વેલકમ બેક. કિર્ગિસ્તાન દેશમાં ફસાયેલી સુરતની રિયાએ પરિવારજનો સાથે વાત કરી. વોટ્સએપમાં વિડીયો કોલ દ્વારા રિયાનો પરિવારજનો સાથે સંપર્ક થયો. કિર્ગિસ્તાનમાં હાલ કોઈ ચિંતા જેવો માહોલ ન હોવાનું રિયાએ જણાવ્યું. કિર્ગિસ્તાનની ભારતની આજની ફ્લાઇટ શરૂ થયાનું રિયાએ પરિવારને જણાવ્યું છે. રિયા લાઠિયાના માતા શર્મિષ્ઠા લાઠિયાનું નિવેદન સામે આવ્યું છે. કિર્ગિસ્તાનમાં પાણી અને ભોજનની વ્યવસ્થા નથી. કિર્ગિસ્તાનમાં ભારે અંધાધૂંધી છે. વિદ્યાર્થીઓએ માટે વ્યવસ્થા કરવી જોઈએ. બે કલાક પછી જ ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટરથી આંટી છે એની વાઇફ છે એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી. એમ્બેસીનું શું કહેવું છે? એમ્બેસી લોકો અમને રિસ્પોન્સ કરે છે બીકોઝ બહુ બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી. અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઉભા છે. 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે. આ વિષયમાં તમે જ્યાં છો ત્યાં અત્યારે પેલું રશિયા યુક્રેન વાળું છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ કારણોસર ત્યાં પરિસ્થિતિ બગડેલી છે? રશિયા યુક્રેનના લીધેથી તો નથી બગડી, બટ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને ક્રિશ્ચન્સ અહીંયા બાંધવાનું થયું તે લોકોની વચ્ચે, તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ. ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી. નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી, એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી. અત્યારે તો અમે સેફ છવી. અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે. રિયા, ઘરે તારા મમ્મી પપ્પાને બધા ચિંતા કરે છે, તો શું કહેશો, કેવી રીતે સુરક્ષા છો તમે ત્યાં વ્યવસ્થિત? શું મમ્મી પપ્પાને દાદી દાદાને કહેવા માંગુ છું કે અત્યારે ગવર્મેન્ટ અમારી સાંભળી છે. અમે જેટલા બી લેટર્સ લખ્યા છે બધી વસ્તુ એ લોકોએ સાંભળી છે અમારી બધી વસ્તુ. તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની. તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન લઈ લેતા. અમને પૂરેપૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર, ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે. ઇન્ડિયન રિયા, એક સવાલ છે કે આખરે આ શું કામ થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, શું થયું છે ત્યાં? રિયા, રિયા, તારી મમ્મી અને દાદી અહીંયા રડે છે, એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે? બોલ, વાત કરો. બસ રિયા, તું જલ્દી અહીંયા પહોંચી જા. હું આવી જાશ બા, તમે ટેન્શન ના લો. હું બહુ સુરક્ષિત છું અત્યારે. હું આવી જાશ અને બધા મીડિયા વાળાને હું એ જ કહેવા માંગુ છું કે પ્લીઝ તમે પણ અમને સપોર્ટ કરો કે અમે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચી જઈએ અને બીજો કઈ અમને વાંધો નથી. થોડોક ધીમો પંખો કરી. રિયા, પ્રફુલભાઈ જોડે તમારી વાત થઈ, શું કીધું તમને? કઈ અંકલ જોડે મારી વાત થઈ. એમને કીધું કે તમને હેલ્પ જોતી હોય એ અમને જલ્દીથી જલ્દી કહી દો. તે કારણે મેં મારો પાસપોર્ટ અને બીજા જેટલા ગુજરાતીઓ છે મારાથી મોકલાનો એ બધાનો પાસપોર્ટ મેં મોકલી દીધો છે અને બસ એને કીધું કે અમે તમારી જલ્દી ફ્લાઇટ ની અંદર નંબર લઈને તમને અહીંયા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. રિયા, કયા કયા દેશના વિદ્યાર્થીઓ કે લોકો ત્યાં ફસાયેલ છે આપની સાથે? ઇન્ડિયા છે, બાંગ્લાદેશ છે ને પાકિસ્તાનના લોકો છે જે અહીંયા ફસાઈ ગયા છીએ. પણ આજથી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે સવારથી અને હવે કન્ટિન્યુ 20 તારીખ સુધી ફ્લાઇટ રહેશે, આવતા મહિનાની 20 તારીખ સુધી. જેમાંથી એ અમને જાણ કરવામાં આવશે કે અહીંયાથી સેફલી બધા પહોંચી જાય ઘરે એના અને સહી સલામત રહે. જે એના પેરેન્ટ્સ જે ટેન્શનમાં છે, રાતોરાત સૂતા નથી, જમતા નથી, એ શાંતિથી એના છોકરાઓ આવી જાય. બસ એ જ પ્રાર્થના કરે છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ પણ એ પ્રાર્થના કરે છે કે એના પેરેન્ટ્સ પાસે જલ્દી પહોંચી જાય. ટાર્ગેટ હિટિંગ ઇન્ડિયા અને પાકિસ્તાનના સ્ટુડન્ટને જ થાય છે કે નહીં? ટાર્ગેટ તો અહીંયા જે થાય છે
ટાર્ગેટ કરે છે. બટ અત્યારે તો અમે સેફ છવી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ને એવું કઈ અત્યારે માર્યા પીટ્યા નથી. હા, 2-3 લોકો છે જેને એવું કર્યું છે. બીજા કોઈ ઇન્ડિયન બધા સેફ છે કેમ કે બધા અંદર હતા, જે કારણે જે પાકિસ્તાન કોન્ટેક્ટ હતો કિર્ગિઝ લોકોની હારે, એટલે એ લોકોને અત્યારે વાંધો આવ્યો છે. બાકી ઇન્ડિયન સ્ટુડન્ટ્સમાં તો બહુ ઓછા લોકો છે જેને આવી રીતના હુમલો કરવામાં આવ્યો છે. એટલા બધા સ્ટુડન્ટ્સ નથી ત્યાં ઇન્ડિયાના. પણ ઇન્ડિયન તારા દાદા છે, વાત કરી લે ને પછી શાંતિથી મૂકી દે. બરોબર, કોઈ ચિંતા કરતી નહીં. લે હલો, રાધે રાધે બેટા. રાતે રાતે બસ આપણે બેટા એટલું જ કહેવાનું છે ભારત સરકારને, આપણી ગવર્મેન્ટને, બીજેપી સરકાર, મોદીજીને કે બસ અમને હમણાં પરત અમારા માવતર સુધી પહોંચાડજો. આવું જ મારું કહેવાનું છે. પછી આગળ બાપરા હું બીજું કાંઈ કહેતો નથી. બસ, નમસ્કાર બેન.